7 વર્ષથી ફરાર કાપડ ચીટિંગનો વોન્ટેડ આરોપી સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. સાડીના વેપારમાં લાખોની છેતરપિંડી કરી ફરાર થયેલા આરોપીને કાનપુરથી ઝડપી પાડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2019 થી ફરાર ચાલી રહેલા કાપડ ચીટિંગના વોન્ટેડ આરોપીને ઉત્તર પ્રદેશના કાનપુર ખાતેથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. આરોપી સામે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં સાડીના વેપારમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયેલ હતો. માહિતી મુજબ સુરત રિંગ રોડ કોહિનૂર માર્કેટમાં સ્નેહ વર્ષા નામથી સાડીનો વેપાર કરતા આરોપી શરદ દુબે અને તેના સાગરીતોએ શરૂઆતમાં સમયસર પેમેન્ટ કરી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ આરોપીઓએ ઉધારીમાં ₹5,62,000 થી વધુનો સાડીનો જથ્થો ખરીદી લીધો હતો. વેપારીએ પૈસાની ઉઘરાણી કરતા આરોપીઓએ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી પોતાની દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો અને છેલ્લા 7 વર્ષથી પોલીસથી બચવા માટે અલગ અલગ સ્થળોએ છુપાઈ રહ્યો હતો. આરોપી વિરુદ્ધ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમ ઉત્તર પ્રદેશના કાનપુર શહેર ખાતે પહોંચી હતી. ત્યાં કંપની બાગ ચોરાહા નજીક વોચ ગોઠવી આરોપી શરદ દુબેને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી હાલ કાનપુરમાં મિનરલ વોટર પ્લાન્ટ ચલાવી રહ્યો હતો. હાલ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે સલાબતપુરા પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.